નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ એક ભવ્ય અને ઐતિહાસિક તિરંગા યાત્રા યોજાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર, યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં 614 ફૂટ લાંબા વિશાળ તિરંગા સાથે આખું ભરૂચ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થયેલી આ તિરંગા યાત્રા પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. યાત્રામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનેલા 614 ફૂટ લાંબા તિરંગાને નિહાળવા અને તેમાં જોડાવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. યાત્રા દરમિયાન પરંપરાગત બેન્ડના સૂરો અને ધમાકેદાર સિદ્ધિ નૃત્યથી ઉત્સાહ બેગણો થઈ ગયો હતો. ભારત માતા કી જયના જયઘોષ સાથે નીકળેલી આ યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગહવાણે, ડીડીઓ યોગેશ કાપસે, એસપી અક્ષયરાજ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રભક્તિ, એકતા અને ઉત્સાહના માહોલ વચ્ચે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ ભરૂચવાસીઓમાં દેશપ્રેમની અનોખી ચેતના જગાવી છે. 15 ઓગસ્ટ દેશની સ્વતંત્રતાના દિવસ પૂર્વે સમગ્ર ભરૂચ અને જિલ્લામાં, શહેર અને જિલ્લામાં તિરંગામય વાતાવરણ બન્યું છે. દેશની સ્વતંત્રતાની તિથિને ઉજવવા માટે હજારો નાગરિક ભાઈઓ બહેનો આજે ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ સ્ટેશન અને સ્ટેશનથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી પરત આવ્યા છે. તમામ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને, એનજીઓને, તમામ સરકારી અધિકારીઓને, કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ ભવ્ય કાર્યક્રમ માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. તમામ પત્રકાર મિત્રોને, પોલીસ કર્મીઓને પણ આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો. સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનું જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે, એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે, એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા. હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું. એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનું જે પ્રાઇડનું અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા. અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.